Hello friends, 604 મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ફોટોશોપની અંદર પેલેટ વિશે ઇન્ફોર્મેશન ગેટ કરીશું. એના પછી માસ્ક, ટેક્સ, ફિલ્ટર, બ્લેન્ડિંગ એન્ડ કમ્પોઝિશન, લેયર એન્ડ લેયર ઇફેક્ટ્સ, ડિફરન્ટ ટોપિક્સ ફોટોશોપના તમારે જે સ્ટડી કરવાના છે તો એ સમજીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ એડોબ ફોટોશોપની અંદર જે આપણે આ લેક્ચરની સિરીઝ સ્ટાર્ટઅપ કરી છે મિત્રો, તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ટૂલબોક્સ વિશે ચર્ચા કરી હતી, રાઈટ. એન્ડ આજના લેક્ચરની અંદર પેલેટ શું છે એન્ડ એના થ્રુ આપણે જે ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ એના યુઝીસ છે, રાઈટ, તો એ જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ફોટોશોપ ઓપ્શન બારની અંદર આ પેલેટ ને ઓર્ગેનાઇઝ એન્ડ મેનેજ કરી શકાય છે, રાઈટ. ફોટોશોપની અંદર પેલેટ અહીંયા જોઈ શકો છો તમે કે પેલેટની અંદર ગ્રુપ્સ ઓફ ટૂલ્સ ને યુઝ આપણે એડિટિંગ એન્ડ મેનિપ્યુલેશન ઇમેજ માટે કરીએ છીએ, રાઈટ. તો પેલેટ વિન્ડો જે છે એ પેલેટ વિન્ડો ની અંદર કલર, એના ટૂલ્સ પ્રીસેટ ફર્સ્ટ, રાઈટ, ટૂલ્સ પ્રીસેટ, પેલેટ ના જે એસેન્શિયલ કમ્પોનન્ટની આપણે વાત કરીએ, જે ટૂલ સેટ આપણને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, તો જેની મદદથી ઇમેજને આપણે કસ્ટમાઇઝેશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જે લાઈન છે આ ઇમેજની, રાઈટ, તો એ ઇમેજની લાઈન ફ્રેન્ડ આપણે શાર્પન કરવી છે. સમજો, આ ઇમેજની બોર્ડર લાઈન કરંટની અંદર નથી, પણ મારે શાર્પન પ્રોવાઈડ કરવી છે ઇમેજની બોર્ડર લાઈન, તો એ બોર્ડર લાઈન હું શાર્પન કરી શકું છું, રાઈટ. તમે જોઈ શકો છો પહેલા આપણે એડજસ્ટ કરી લઈએ આ વિન્ડોને સ્ક્રીન વાઇઝ, જેથી આપણને યુઝ કરવામાં સરળતા. તો આ છે આપણી ઇમેજ એન્ડ ઇમેજની બોર્ડર લાઈન મેં સેટ કરાવી. તમે જોઈ શકો છો મિત્રો કે એની જે બોર્ડર લાઈન છે એ બોર્ડર લાઈન આપણે સ્ટાઇલ પણ એક્સેસ કરી શકીએ છીએ એન્ડ તમે એને આ ડિફરન્ટ બ્રશ ટૂલ્સ અધરવાઇઝ પેન ટૂલ થ્રુ પણ એને એક્સેસ
કરી શકો છો. આપણે બ્રશ ટૂલ એક્સેસ કરીશું એન્ડ સિલેક્ટેડ જે એરિયા છે એના પર કલર ઇફેક્ટ પ્રોવાઈડ કરીશું, રાઈટ. તો તમને એની ઇફેક્ટ જોવા મળશે મિત્રો. આ લાસો જે ટૂલ્સ છે તો શેપ જે ડ્રો કરશો એના વાઇઝ એની અંદર ચેન્જીસ તમે કરી શકશો, રાઈટ. તો આપણે પ્રેક્ટિકલી થિંગ જોઈએ જ છીએ, બટ પેલેટ વિન્ડોઝ જે છે તો પેલેટ વિન્ડોને આપણે ઓર્ગેનાઇઝ એન્ડ મેનેજ કરી શકીએ છીએ, રાઈટ. જે સ્ક્રીનનું રિઝોલ્યુશન છે એ 800 પિક્સલથી આ જે સ્ક્રીન સાઇઝ આપણને પ્રોવાઈડ કરેલી છે તો એ રિઝોલ્યુશન તમે સેટ કરી શકો છો, રાઈટ. અહીંયા બ્રશિસ એન્ડ ડોક પેલેટ વેલ, તો અહીંયા બ્રશિસ પણ તમને પ્રોવાઈડ કરેલા છે ડિફરન્ટ. ફાઇલ બ્રાઉઝર ની અંદર તમે ઇમેજ જ્યાં સ્ટોર છે એ ઇમેજ પિક્ચર સેવ કરી શકો છો, ડેસ્કટોપ પ્રોવાઈડ છે, સ્ટાઇલ પ્રોવાઈડ છે ડિફરન્ટ, રાઈટ. તો આ પેલેટ ને રાઈટ ક્લિક કરશો ત્યારે તમને એનું કસ્ટમાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે. તો ડોક ટુ પેલેટ વેલ, ન્યૂ સ્વેચ જનરેટ કરવો હોય, સ્મોલ થંબનેલ જનરેટ કરવી હોય, લિસ્ટ એઝ અ પ્રીસેટ મેનેજર થ્રુ તમે આ સ્વેચીસ સેટઅપ કરાવી શકો છો, લોડ કરાવી શકો છો ન્યૂ, રાઈટ, કલર સ્વેચીસને. ધેન ઘણા બધા ઓપ્શન્સ તમને પ્રોવાઈડ કરેલા છે, રીસેટ સ્વેચીસ, લોડ સ્વેચીસ, એને સેવ કરી શકો છો, રાઈટ. કલર્સ જે ડિફરન્ટ તમને અહીંયા ચેન્જીસ જોવા મળશે પેલેટની અંદર. તો આ ડિફરન્ટ કલર્સ ની ઇફેક્ટ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે કલર્સ જે કોન્સેપ્ટ છે એને પણ પેલેટ વિન્ડોની સાથે સમજી લઈશું, રાઈટ. જેથી તમને ખ્યાલ આવે કે આ જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે, રાઈટ, એ વિઝ્યુઅલ ચેન્જીસ એન્ડ કેવી રીતે સેટ મેડઅપ કરાયેલો છે, રાઈટ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કલર્સ પેલેટ તો સમજ્યા કે એની અંદર બ્રશિસ, ફાઇલ બ્રાઉઝર પણ પ્રોવાઈડ છે, રાઈટ. એન્ડ પેલેટ કોને કહેવાય એ પણ આપણે જોયું મિત્રો, રાઈટ. તો એ પેલેટને આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ, રાઈટ. પેલેટનો યુઝ કરીને પેલેટનું નામ વિન્ડો મેન્યુની અંદર જે શો અપ થાય છે એ ચેન્જ કરી શકો છો તમે, રાઈટ. મલ્ટિપલ પેલેટને હાઈડ પણ કરી શકાય છે. પેલેટની ડિસ્પ્લે આપણે ચેન્જ કરીને જોયું. હવે કલરનો જે કોન્સેપ્ટ છે, ડોકિંગ પેલેટ શું છે પહેલા સમજી લઈએ. તો ડોકિંગ પેલેટ ટુગેધર લેટ્સ યુ વ્યૂ મલ્ટિપલ પેલેટ્સ એટ ધ સેમ ટાઈમ એઝ અ ગ્રુપ. તમને જેટલા પ્રોવાઈડ છે પેલેટની અંદર કલર્સના, તો તમારે એમાં મૂવ થવું હોય ત્યારે ડોકિંગ પેલેટ એક્સેસ કરવામાં આવે છે,
રાઈટ. કસ્ટમાઇઝ યોર વર્ક સ્પેસ. આપણું જે વર્ક સ્પેસ છે એને કસ્ટમાઇઝેશન પ્રોવાઈડ કરવા માટે જે ડાયલોગ બોક્સ આપણને શો અપ થાય છે એને મૂવ કરવા માટે વર્ક પ્લેસ ને એ પણ આપણે હમણાં જ જોયું મિત્રો, રાઈટ. અહીંયા વેબ કલર સ્લાઇડર પણ તમને પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. એન્ડ જે ફાઇલ બ્રાઉઝર ના થ્રુ તમે ઇઝીલી જે વર્ક પ્લેસ એરિયા છે એની અંદર ચેન્જીસ કરી શકો છો. અહીંયા સ્વેચીસ ડિફરન્ટ તમને ઓકે. તો હમણાં જ આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું કે મેક ઓએસ 9.x, મેક ઓએસ એક્સ કોઈ પણ તમે ચૂઝ કરી શકો છો એઝ અ પ્રેફરન્સ, રાઈટ. વિન્ડોઝ જે આપણને શો અપ થઈ રહી છે, સેકન્ડ તમને બતાવી દઉં કે કેવી રીતે. ઓકે ફ્રેન્ડ, આપણે નેક્સ્ટ ટાઈમ આ વિન્ડોઝ પર રાઈટ ક્લિક કરીએ તો આપણને જોવા મળવું જોઈએ વેબ કલર સ્લાઇડર. ઓકે. તો મિત્રો આપણે કલર જે કોન્સેપ્ટ છે જેના સાથે વર્કિંગ કરવાનું છે ફોટોશોપની અંદર તો એને સમજી લઈએ. કલર મોડ એન્ડ એના મોડલ્સ જે ફોટોશોપની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલા છે ડિફરન્ટ, તો એ તમારે સમજવા બહુ જ જરૂરી છે. તો કલર મોડ ડિટરમાઇન કલર મોડેલ યુઝ ટુ ડિસ્પ્લે એન્ડ પ્રિન્ટ ઇમેજ. ઇમેજ જે આપણને ડિસ્પ્લે થાય છે મિત્રો, જે પ્રિન્ટ કરવાની છે ઇમેજને, રાઈટ. તો એના માટે આ કલર વિન્ડોને સમજવું બહુ જરૂરી છે, રાઈટ. અહીંયા ફાઇલ બ્રાઉઝર વિન્ડોઝની અંદર તમે જોઈ શકો છો વર્ક સ્પેસ, રીસેટ પેલેટ લોકેશન પણ તમે સેટ કરાવી શકો છો. ઓકે. અહીંયા વિન્ડોઝની અંદર તમે ક્લિક કરશો એટલે તમને આ સ્ક્રીન પર જે ચેન્જીસ જોવા મળ્યા, વર્ક સ્પેસ મેં ચેન્જ કરાવી, રીસેટ કરાવી. ઓકે. તો અહીંયા એના સ્વેચીસ, સ્ટાઇલ, ટૂલ્સ, પ્રીસેટ પણ જોવા મળી રહી છે, રાઈટ. તો આપણે સમજી લઈએ એના એક થિંગને. તો કલર મોડ શું રિપ્રેઝન્ટ કરે છે? અહીંયા ડિફરન્ટ પેલેટની અંદર, ફોટોશોપની પેલેટની અંદર કલર મોડ આપણને જોવા મળે છે મિત્રો, રાઈટ. ડિફરન્ટ કલર મોડ તમે જોઈ શકો છો. ગ્રે સ્કેલ સ્લાઇડર, આરજીબી સ્લાઇડર, HSB સ્લાઇડર, CMYK સ્લાઇડર, લેબ સ્લાઇડર, રાઈટ. કોપી કલર એઝ એ HTML. તો આ ઓલ જે
કલરના મોડ તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, તો એને ડીપલી આપણે સમજી લઈએ કે ઇમેજને પ્રિન્ટ કરવી હોય, અધરવાઇઝ કોઈ પણ ઇમેજને ડિસ્પ્લે કરવા માટે કલર મોડ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ફોટોશોપ બેઝિસ આ જે કલર મોડ છે એ એના મોડેલ એસ્ટાબ્લિશ કરેલા છે એન્ડ એને રીપ્રોડ્યુસ પણ કરી શકાય છે કલરને. તો કોમન મોડલ જે ઇન્ક્લુડેડ હોય છે HSB, રાઈટ, જે ડિફોલ્ટ કલર મોડ્યુલ તમને પ્રોવાઈડ છે મિત્રો આ કલરના, રાઈટ. તો ડિફરન્ટ મોડ્યુલ તમને પ્રોવાઈડ કરેલા છે. RGB સ્લાઇડર ચેન્જ થશે, ગ્રે સ્કેલ સ્લાઇડર આપશો તો પણ અહીંયા ચેન્જીસ જોવા મળે છે, રાઈટ. વેબ સ્લાઇડર તમે એક્સેસ કરી શકો છો, અધરવાઇઝ લેબ સ્લાઇડર પણ અપ્લાય કરી શકો છો. તો અહીંયા જે ડિફરન્ટ કલર સ્લાઇડર ને આપણે સમજી લઈએ કે ડિફોલ્ટ જે પેલેટની અંદર કલરના સેમ્પલર પ્રોવાઈડ કરેલા છે HSB, RGB, CMYK, લેબ, ગ્રેસ્કેલ મોડ, રાઈટ. તો એ ડિફોલ્ટ આપણને શું પ્રોવાઈડ કરે છે? કલર વેલ્યુ ઓફ પિક્સલ, જે પિક્સલની કલર વેલ્યુ છે એ પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો ફર્સ્ટ HSB મોડલ જે છે એને આપણે સમજી લઈએ મિત્રો, રાઈટ. ફોટોશોપ ની અંદર HSB સ્લાઇડર આ તમને સ્ક્રીન પર જોવા મળે છે, HSB સ્લાઇડર છે, રાઈટ. તો એને હું સમજાવું છું. બેઝ ઓન હ્યુમન રિસેપ્શન ઓફ કલર, આપણે જે જાણીએ છીએ કલરને એ પરસેપ્શનથી, સોરી ફ્રેન્ડ, પરસેપ્શનથી, હ્યુમન પરસેપ્શનથી જે કલર બેઝ કલર છે, રાઈટ, એના રીતે HSB મોડલ ડિઝાઇન કરવામાં આવેલું છે એન્ડ 3 ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક કલરની તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. હ્યુ ઇઝ અ કલર રિફ્લેક્ટેડ ફ્રોમ ઓર ટ્રાન્સમિટેડ થ્રુ એન ઓબ્જેક્ટ, જે પણ ઓબ્જેક્ટ છે તો એના પર કલરની રિફ્લેક્શન કેવી હશે, એનું ટ્રાન્સમિશન થ્રુ આપણે જાણી શકીએ છીએ, રાઈટ. તો અહીંયા આપણું જે ડિફોલ્ટ પિક્ચર છે મિત્રો, રાઈટ. તો એ ડિફોલ્ટ પિક્ચરની અંદર અહીંયા કલર જે સ્કેન છે આપણે રાઈટ, આ કલરનું રિફ્લેક્શન ઇમેજ પર કેવી રીતે કરવામાં આવે છે તમે જોઈ શકો છો, રાઈટ. આ ચેન્જીસ છે એ પણ થઈ શકે છે. અહીંયા સિલેક્શન આપશો અને પછી એની અંદર તમે સ્ટાઇલ થ્રુ એ ઇમેજની અંદર ચેન્જીસ કરી શકશો, રાઈટ. આપણે સિલેક્શન એરિયા નોર્મલ જે છે એને નીકાળી દઈશું, રાઈટ. એના પેલેટ પણ તમે ચૂઝ કરી શકો છો. ઇરેઝ કરીએ તો ઇરેઝ પણ થઈ જશે, રાઈટ. તો ડિફોલ્ટ ઓનલી ફોર કલરને સમજવા માટે, બાકી આ રીતે આપણે વર્ક પરફોર્મ કરવાનું નથી, એનું ડિલીટ કરીએ છીએ.
રાઈટ. આ જે બેકગ્રાઉન્ડની અંદર આપણે અપ્લાય કરી ઇફેક્ટ ને રિમૂવ કરી લઈશું. રાઈટ, નોર્મલ જે સેન્સ છે એ જ આપણે એક્સેસ કરવાના છીએ. તો અહીંયા આ જે ઇમેજ છે એને આપણે કોઈ ચેન્જીસ આપતા નથી. ઓકે, એન્ડ બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે તો આપણે ગ્રેડિયન્ટ તમે એક્સેસ કરી શકો છો, સ્ટાઇલ સ્વેચીસ, અધરવાઇઝ કલર અહીંયા પ્રોપરલી જે પ્રોવાઈડ કરવામાં આવેલા છે, રાઈટ, એ પણ તમે અહીંયા આપી શકો છો. રાઈટ, તમને જોવા મળે છે એની સ્ટાઇલ. અહીંયા જે ગ્રેડિયન્ટ આપણે એક્સેસ કર્યા મિત્રો, તો એની અંદર આ ઇમેજમાં જે ફેરફાર થાય છે કલર સ્કેલથી, એ તમે ઇઝીલી જોઈ શકો છો એની ઇફેક્ટ. રાઈટ, એક ન્યૂ ઇમેજીસ સેટઅપ થઈ જશે. આ જે ગ્રેડિયન્ટ સ્ટાઇલ છે એ પણ તમે અહીંયાથી સેટ કરાવી શકો છો પ્રોપરલી. રાઈટ, એક ન્યૂ ઇમેજ જનરેટ થશે. ઓકે, તો ફ્રેન્ડ આ જે કલરનું કોમ્બિનેશન આપણે ઇમેજની અંદર કરી શકીએ છીએ, રાઈટ. તો આપણે HSB મોડલને સમજવાનું છે કે એનું જે રિફ્લેક્શન છે, રિફ્લેક્શન જે પણ સ્ટાન્ડર્ડ કલર વ્હીલ તમે એક્સેસ કરશો તો એનું લોકેશનથી મેઝર થશે. એન્ડ એક્સપ્રેસ ડિગ્રી બિટવીન 0 એન્ડ 360 એ ડિગ્રી થ્રુ એ કલરને તમે એક્સપ્રેસ કરાવી શકશો. રાઈટ, તો ડિફોલ્ટ રેડ, ઓરેન્જ એન્ડ ગ્રીન કલર સેટ કરાવેલા છે. સેટરેશન સમટાઈમ કોલ ક્રોમા ઇઝ સ્ટ્રેન્થ ઓફ પ્યોરિટી ઓફ કલર. જે કલરની પ્યોરિટી છે એ પણ તમને ત્યાં જોવા મળશે. એન્ડ ગ્રેનું પ્રપોર્શન જે મેશઅપ થયેલું છે એ 0 to 100% ફૂલ્લી તમે સેટરેટ ફોર્મમાં કન્વર્ટ કરી શકશો. ઓકે, તો આ જે હ્યુમન પરસેપ્શન ઓફ કલર મોડલ છે એને આપણે ઇમેજની અંદર એક્સેસ કર્યું મિત્રો. તમે જોઈ શકો છો એ કે એનાથી શું ઇફેક્ટ કંડક્ટ થઈ છે. રાઈટ, એન્ડ એક ન્યૂ ઇમેજ ડિઝાઇન થઈ છે. ઓકે, અહીંયા કલર ચેન્જીસ તમે તમારી રીતે કરી શકો છો. બ્રાઇટર વધારે. તો મિત્રો આપણે HSB કલર ઇફેક્ટ સમજ્યા. હવે જોઈએ ગ્રેસ્કેલ સ્લાઇડર જે પ્રોવાઈડ કરવામાં આવેલું છે આપણને. રાઈટ,
તો ગ્રે સ્કેલ સ્લાઇડર ની જે ઇફેક્ટ છે નોમિનલ કલર એઝ એ આપણે એ અપ્લાય કરીશું ડોપલર ટૂલ થ્રુ, રાઈટ. કોઈ ટેક્સ રાઇટ ડાઉન કરીએ છીએ એન્ડ એના પર એ અપ્લાય કરીશું, રાઈટ. વ્હાઇટ કલર ચેન્જ કરવો પડશે જેથી આપણે રાઇટ ડાઉન કરીએ છીએ એ આપણને થર્ટી શાર્પ એન્ડ એનો કલર છે એ ચેન્જ કરીએ છીએ. Okay, and size એની સ્ટાઇલ પણ તમે ચેન્જ કરી શકો છો. આ ક્લોવર રાઈટ. ટેક્સ કલર જે છે એ તમે તમારી રીતે મિત્રો સેટ કરાવી શકો છો આની અંદર, રાઈટ. અહીંયા ચેન્જીસ તમને જોવા મળતો હશે, રાઈટ. ગ્રે સ્કેલ વિન્ડો આપણે ચૂઝ કરી છે. હવે આ જે ટેક્સ છે એનું બેકગ્રાઉન્ડ પણ આપણે સેટ કરીશું. ફોન્ટની અંદર પણ ચેન્જીસ તમને જોવા મળી રહ્યા છે, રાઈટ. તો આ જે કલર સ્કેલ છે કેરેક્ટર પેરેગ્રાફ તમે સેટ કરાવી શકો છો, રાઈટ. તો આપણે કલર વિન્ડો સમજી રહ્યા છીએ, ગ્રે સ્કેલને સમજવાનું છે હવે. HSV મોડલ કમ્પ્લીટ. RGB મોડલ પહેલા સમજી લઈએ કે RGB મોડલની અંદર કેવી રીતે આ કલર સેટ કરાયેલા છે. RGB સ્લાઇડર, રાઈટ. RGB સ્લાઇડર રેડ, ગ્રીન એન્ડ બ્લુ, રેડ, ગ્રીન એન્ડ બ્લુ. તો લાર્જ પર્સન્ટેજની અંદર જે વિઝિબલ થાય છે જેનું મિક્સિંગ કરવામાં આવે છે રેડ, ગ્રીન એન્ડ બ્લુ કલર light in a various proportion and intensities whether color overlap they create cyan, magenta, yellow and white. આ જે 3 કલર્સ છે એના મિક્સઅપથી એક ન્યૂ કલર ડિઝાઇન થશે, રાઈટ. જે તમે પેલેટની અંદર જોઈ શકો છો કે આ જે મેઝરમેન્ટ છે તમે ચેન્જ કરશો, રાઈટ. તો એની અંદર ચેન્જીસ તમને જોવા મળશે, રાઈટ. અહીંયા ચેન્જીસ તમને જોવા મળશે અને એ ઇફેક્ટ પણ અહીંયા થશે મિત્રો, ઓકે. એની ઇફેક્ટ તમે જોઈ શકો છો એના કલર પર ફોન્ટના, રાઈટ. તો આ જે RGB મોડલ થ્રુ મેઇન 3 કલર છે રેડ, ગ્રીન એન્ડ બ્લુ, એનું મિક્સિંગ
થી આપણે ન્યૂ કલર ડેવલપ કરી શકીએ છીએ, રાઈટ. એન્ડ આ જે કલર મેશઅપ કર્યા આપણે ઝૂમ ટૂલથી અને જોઈએ મિત્રો કે ઝૂમથી એના વાઇડર એના પિક્સલ જે છે શો અપ થશે, એની અંદર એ કલર તમને ક્લિયરલી શો અપ થયેલા દેખાશે, રાઈટ. અહીંયા ક્લિયરલી તમે જોઈ શકો છો એના પિક્સલના કલર. ઓકે, તો નોમિનલી જે ઝૂમ ટૂલ છે એના એક્સેસથી કલર જે અપ્લાય કર્યો છે આપણે આની અંદર, તો એ તમે ઇઝીલી એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો, રાઈટ. બેકગ્રાઉન્ડ કલર આપણે ચેન્જ કરી દઈશું મિત્રો. બેકગ્રાઉન્ડ કલર જે છે વ્હાઈટ છે, તો વ્હાઈટને આપણે કલરફુલ બનાવી દઈએ કલરના યુઝથી. જે બ્રશ આપણે એક્સેસ કર્યું છે થાઇન કલર, ઓકે. ડિરેક્ટ સ્ટાઇલ તમે અપ્લાય કરી શકો છો એની અંદર. બેકગ્રાઉન્ડ કલર એઝ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અનઇવન કલર બ્રશિસ આપણે એક્સેસ કર્યા છે, રાઈટ, ઇમેજ પર. હવે એઝ એ ગ્રેડિયન્ટ તમે સ્ટાઇલ એક્સેસ કરવી હોય તો પણ આપી શકો છો, જેનાથી એની અંદર ચેન્જીસ જોવા મળશે, કલર ઇફેક્ટ જે છે એ ચેન્જ જોઈ શકશો, રાઈટ. તો આરજીબી મેઇનલી ગ્રીન, રેડ એન્ડ બ્લુ કલરથી એ મોડ જનરેટ કરવામાં આવે છે, એનું મિક્સિંગ કરવામાં આવે છે. ફોટોશોપની અંદર આરજીબી મોડ યુઝીસ આરજીબી મોડલ થ્રુ કરવામાં આવે છે. એન્ડ એની જે ઇન્ટેન્સિટી વેલ્યુ છે દરેકે દરેક પિક્સલની જે રેન્જ છે 0 થી લઈને 255, 0 એટલે બ્લેક કલર એન્ડ 255 મીન્સ વ્હાઇટ કલર, રાઈટ. તો એ જે ટુ લિમિટ છે, રાઈટ, એ લિમિટ તમે આરજીબી નું જે કમ્પોઝિશન છે કલરનું એનાથી કરી શકો છો. ધ ઈચ ઓફ આરજીબી કમ્પોનન્ટ ઇન કલર ઇમેજ. એક્ઝામ્પલ તરીકે બ્રાઇટ રેડ કલર ને આર વેલ્યુ ઓફ 246 એન્ડ જી વેલ્યુ છે એની 20 એન્ડ બી વેલ્યુ છે 50, રાઈટ. તો આ જે કમ્પોઝિશન ઇક્વલી ન્યુટ્રલ ગ્રે કલર તમારો ડેવલપ થશે, રાઈટ.
તો મિત્રો આ જે લિમિટ પ્રોવાઈડ કરેલી છે દરેક મોડલની, એ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે. એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે છે, રાઈટ. RGB images uses three color or channel to reproduce up to 16.7 million colors on the screen. કેટલા કલર્સ આ થ્રી કલરના યુઝીસથી ડેવલપ કરી શકાય છે? 60.7 મિલિયન કલર્સ. એન્ડ થ્રી ચેનલ્સ ટ્રાન્સલેટ 24 8 મલ્ટીપ્લાય 3 બીટ ઓફ કલર ઇન્ફોર્મેશન પર પિક્સલ તમે ટ્રાન્સપરન્ટલી સેટ કરાવી શકો છો, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કલર સ્કેલ છે, રાઈટ, તો એની અંદર તમને ચેન્જીસ જોવા મળશે મિત્રો. આ આરજીબી રેડ, ગ્રીન એન્ડ બ્લુ, એન્ડ એનું જે કોમ્બિનેશન આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. તો એનો કલર સ્કેલ જે ચેન્જ થશે એના પ્રમાણે એની સ્ટાઇલની અંદર પણ ચેન્જીસ તમને જોવા મળે છે મિત્રો. એનું જે કોમ્બિનેશન છે, રાઈટ, તો એ કોમ્બિનેશન વાઇઝ એ જે કલર છે એ સેટઅપ થાય છે, રાઈટ, જે આપણે ઇઝીલી ચેનલની અંદર એ શો અપ કરી શકીએ છીએ. એના જે ચેન્જીસ છે એ તમે શો અપ કરી શકો છો, રાઈટ. તો આ ચેનલથી ગ્રે સ્કેલ આપણે એક્સેસ કરીશું એટલે વ્હાઇટર થઈ ગયું, રાઈટ, 0. એન્ડ અહીંયા હવે જે લેયર ઇફેક્ટ આપણે પ્રોવાઈડ કરી હતી એઝ એ બેકગ્રાઉન્ડ, તો એ કલર એકદમ એનો મૂડ જે કહેવાય ને, તો એ કેવો થઈ ગયો મિત્રો. એના માટે ફરીથી તમારે બ્રશ ટૂલથી એ અપ્લાય કરવો પડશે કલર હોલ સ્ક્રીન પર, રાઈટ. એન્ડ તમે ડિફરન્ટ કલર ઇફેક્ટ આપી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક કાર્ડ ડેવલપ કરીને જોઈશું. આજના લેક્ચરની અંદર ઓનલી ફોર તમારે જે મોડ છે કલરના એ સમજવાના છે. આરજીબી ઇમેજીસ યુઝીસ થ્રી કલર્સ or channel reproduce 60.7 million color on screen, right. And એના સિવાય આરજીબી મોડલ કમ્પ્યુટર મોનિટર ટુ ડિસ્પ્લે કલર્સ, ન્યૂ ફોટોશોપ કલર ઇમેજીસ તમે જનરેટ કરી શકો છો, રાઈટ. CMYK ફોટોશોપ યુઝર આરજીબી મોડ ડિસ્પ્લે ઓન ધ સ્ક્રીન, જે ઇઝીલી આપણે એક્સેસ હમણાં જ કર્યું. CMYK એ જે મોડલ છે, તો લાઇટ એબ્સોર્બિંગ ક્વોલિટી ઓફ ઇન્ક પ્રિન્ટ ઓન પેપર. સમજો મિત્રો, CMYK મોડલ જે છે એ લાઇટ એબ્સોર્બિંગ ક્વોલિટી, જે ઇન્ક પ્રિન્ટેડ ઓન પેપર, પેપર પર જે ઇન્ક પ્રિન્ટિંગ માટે કરવામાં આવે છે, રાઈટ. ટ્રાન્સલ્યુસન્ટ ઇન્ક certain visible wavelength of absorbed while other are reflected back to our eyes. CMYK ની અંદર કયા કયા કલર હોય છે? તો કાયન માટે C, મજેન્ટા M, યલો Y, એન્ડ એ એનું જે કોમ્બિનેશન છે ઓલ લાઇટ એન્ડ પ્રોડ્યુસ બ્લેક. જોઈ લઈએ આપણે CMYK જે કલર મોડલ છે, સ્લાઇડ એની, રાઈટ. તો એના મેશઅપથી ઇમેજ પર શું અસર તમે જુઓ છો? ગ્રે ધેન ડાર્કર, ગ્રે ધેન ડાર્કર. એના પિક્સલ આપણે જોઈએ ઝૂમથી તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે અલગ
પડે છે, રાઈટ, ગ્રે સ્કેલ એન્ડ ડાર્કર એન્ડ લાઇટ. ઓકે, તો મિત્રો જે CMYK મોડલ આપણે જોઈ લઈએ. વેવલેન્થ થી વિઝિબલ થાય છે, રાઈટ, એન્ડ આ 3 કલરનું જે કોમ્બિનેશન એને એબ્સોર્બ ઓલ લાઇટ એન્ડ પ્રોડ્યુસ બ્લેક. રીઝન શું છે? તો આ જે કલર્સ છે એને સબટ્રેક્ટિવ કલર્સ કહેવામાં આવે છે. એન્ડ પ્રિન્ટિંગ ઇન્ક કન્ટેન ઇમ્પ્યોરિટી, પ્યોરિટી કલરની બતાવતું નથી પણ ઇમ્પ્યોરિટી બતાવે છે, રાઈટ, એન્ડ એકચ્યુઅલી muddy brown and must be combined with a black. Truly black represent થશે, રાઈટ. તો 4 કલર રિપ્રોડ્યુસ પ્રિન્ટિંગ માટે કરી શકાય છે, રાઈટ. CMYK મોડલ આપણે સમજ્યા, રાઈટ. નેક્સ્ટ CMYK મોડ. ફોટોશોપની અંદર each pixel is assigned a percentage value for each of process ink. Highlight colors are assigned small percentage of process ink color and darker એટલે કે shadow color ને higher percentage provide કરવામાં આવેલું છે CMYK મોડની અંદર. Bright red might contain 2%, cyan 93%, magenta 90%, yellow and 0% black. આનું કોમ્બિનેશન તમને બ્રાઇટ રેડની અંદર જોવા મળશે. CMYK images pure white is generated when all 4 component have value 0. આ જે 4 કમ્પોનન્ટની વેલ્યુ 0 હશે ત્યાં તમને પ્યોર વ્હાઇટ કલર જોવા મળશે. હમણાં જ આપણે ફિલઅપ કર્યું હતું, રાઈટ, એ કમ્પોનન્ટ વ્હાઇટ તમારા શો અપ થશે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે કલર સ્કેન જે મોડ છે મિત્રો, રાઈટ, તો એની ઇફેક્ટ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. ઓકે, હવે આપણે જોઈશું એનું કન્વર્ઝેશન પણ તમે કરી શકો છો CMYK નું RGB ની અંદર. લેબ મોડલ L × A × B લેબ મોડલ. તો એને આપણે એની પેલેટ પણ જોઈ લઈએ. લેબ સ્લાઇડર તમને અહીંયા જોવા મળી રહ્યું છે, લેબ સ્લાઇડર, રાઈટ. ઇફેક્ટ જોઈ શકો છો લેબ સ્લાઇડરની, કલર ચેન્જ થઈ ગયો મિત્રો, રાઈટ. તો લેબ મોડલ ઇઝ બેઝડ ઓન અ મોડલ પ્રપોઝડ બાય Commission International Eclairage CIE in 1931 as the international standard for color measurement through આને પ્રપોઝ કરવામાં આવેલો છે, રાઈટ. In 1976 this model was refined and named CIE Lab. Lab color is designed by device independent, creating consistent color regardless of the device and used to create output images. Lighter component and 2 chromatic component એટલે કે ગ્રીન એન્ડ રેડ નું કમ્પોઝિશન થી આ કલર મેડઅપ કરવામાં આવે છે, રાઈટ. ફોટોશોપની અંદર લેબ મોડ has a lightness component that can be ranged from 0 to 100
and in color picker the component green and red axis and B component blue yellow axis can range from plus 128 to minus 128. આ જે કલર પેલેટ છે એની અંદર તમે આ કમ્પોનન્ટ જોઈ શકશો, રાઈટ. કલર પેલેટની અંદર તમે એ કમ્પોનન્ટ જોઈ શકશો કે એ જે કલર છે એનું મિક્સિંગ જે છે લેબ કલરનું એના, રાઈટ. તો યુ કેન યુઝ લેબ મોડ ટુ વર્ક વિથ ફોટો સીડી ઇમેજીસ. ફોટો સીડીની જે ઇમેજીસ છે એની સાથે આ લેબ મોડ કલર ને એક્સેસ કરી શકો છો. એડિટ ધ લ્યુમિનન્સ એન્ડ કલર વેલ્યુ in image independently. Move image between systems and print to PostScript level 2 and level 3 printers. માટે આ કન્વર્જેશન જે છે PostScript device convert into CMYK first એ ઇમેજ કન્વર્જેશન લેબ મોડનું તમે એક્સેસ કરી શકો છો મિત્રો, રાઈટ. તો આપણે કલર સ્કીમ સમજી રહ્યા છીએ ડિફરન્ટ. ઓકે. બીટમેપ મોડ ની અંદર ટુ કલર વેલ્યુ બ્લેક એન્ડ વ્હાઇટ થી પિક્સલ જે ઇમેજ છે એના પિક્સલ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. બીટમેપ મોડ ને બીટમેપ 1 માઇનસ બીટ ઇમેજીસ કહેવામાં આવે છે. એનું ડેપ્થ 1 હોય છે, રાઈટ. એન્ડ 8 બીટ કલરથી એને ડિસ્પ્લેઇંગ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે બીટમેપ કલર મોડ જોઈ લઈએ. વેબ હ્યુઝ, વિન્ડોઝ, ટોયો કલર્સ, રાઈટ. લોડ સ્વેચીસ, રિપ્લેસ સ્વેચીસ, ડીક. બીટમેપ પ્રોવાઈડ કરેલું નથી. ઓકે. ધેન આફ્ટર કલર ગેમુટ્સ. તો કલર મોડ જે ડિફરન્ટ ગ્રેસ્કેલ મોડ, ડ્યુટન ઇન્ડેક્સ કલર મોડ સમજી લઈએ આપણે. તો મોડ યુઝિસ એટ મોસ્ટ 256 color when converting index color photoshop builds a color lookup table CLUT જેને કહેવામાં આવે છે. એન્ડ એની અંદર ઇન્ડેક્સ કલર એ ઇમેજની સ્ટોર હોય છે. ઓરિજિનલ ઇમેજ ડઝ નોટ અપિયર ઇન ધ ટેબલ. ઓરિજિનલ ઇમેજ જે હોય એ ટેબલની અંદર શો અપ થતી નથી, રાઈટ. તો આપણે ડોક પેલેટ સેલ એન્ડ એની અંદર જે મેક ઓએસ ના પણ સ્વેચીસ કલર્સ તમે જોઈ શકો છો મિત્રો. હમણાં આપણે જે કલર મોડની વાત કરી હતી, રાઈટ. એની લિમિટેશન પણ પ્રોવાઈડ કરેલી છે. તો લિમિટિંગ ધ પેલેટ ઓફ કલર, ઇન્ડેક્સ કલર કેન રિડ્યુસ ધ ફાઇલ સાઇઝ, મેન્ટેનિંગ વિઝ્યુઅલ ક્વોલિટી મેન્ટેન કરવા માટે એને એક્સેસ કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે મલ્ટીમીડિયાની એનિમેશન એપ્લિકેશન, અધરવાઇઝ વેબ પેજીસ જે શો અપ કરીએ છીએ, રાઈટ. તો મિત્રો અહીંયા ડિફરન્ટ કલર મોડ
આપણે જોયા ફોટોશોપની અંદર, રાઈટ. મલ્ટી ચેનલ મોડ લાસ્ટ જોઈ લઈએ ને આ ટોપિકને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ મોડ્સની અંદર 256 લેવલ ઓફ ગ્રે એન્ડ ઈચ ચેનલ મલ્ટી ચેનલના ફોર્મમાં તમે જોઈ શકો છો, રાઈટ. તો આજનો જે કોન્સેપ્ટ કલર સાથેનો જે કોન્સેપ્ટ આપણે સ્ટડી કર્યો કે કલરની સાથે સાથે આપણે શું પરફોર્મ કરી શકીએ છીએ, તમે કેવી રીતે ઇમેજ ડિઝાઇન કરી શકો છો, રાઈટ. કેટલા કલર મોડ તમને પ્રોવાઈડ કરવામાં આવેલા છે, રાઈટ. તો તમે તમારું પોતાનું પણ આ પેલેટનો યુઝ કરીને કોમ્બિનેશનથી એ સ્લાઇડર ક્રિએટ કરી શકો છો, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ફોટોશોપના ડિફરન્ટ કલર મોડ જોયા. ઓકે, આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.